એકતા સોસાયટી નજીક સ્થિત સ્વયંભૂ બિહારીલાલ દુધેશ્વર મંદિર ખાતે બ્રહ્મલીન મહંત મૌની બાપુની સ્મૃતિમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત મહાપુરાણ કથામાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વ્યાસાસન પરથી કાશી અભ્યાસી આચાર્ય પૂજ્ય મોલેશ્વરજીએ કૃષ્ણ જન્મની કથાનું વર્ણન કરતા સમગ્ર કથા મંડપ ભગવાન શ્રી કૃષ્ણના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું। નંદગેરા નંદભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સોમવારની કથામાં વ્યાસાસનેથી ભક્તાએ ભાવિકોને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે જીવન અંધકારને દૂર કરવા માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ધારણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આચાર્ય કલિયુગના સ્વભાવ, માનવ જીવનની પડકારસભર પરિસ્થિતિઓ અને આધ્યાત્મિક ઉન્નતિના પથને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં ત્રિવેણી સંગમ સ્વીકારવાથી જ સચ્ચા આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે। રામજન્મ અને ત્યારબાદ કૃષ્ણ જન્મના દિવ્ય પ્રસંગોનું વર્ણન મધુર સંગીત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રજૂ થતા ઉપસ્થિત ભક્તોએ ભાવ વિભોર થઈ ગયા હતા। કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગે મંદિરમાં મટકી ફોડ, રાસોત્સવ તેમજ કાનુડા અને વાસુદેવ રૂપે કરવામાં આવેલા અભિનય વાતાવરણને વધુ પવિત્ર બનાવી દીધું હતું। મોટી સંખ્યામાં ભક્તો દરરોજ કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા છે। મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રૂપભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ બિહારીલાલ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા સંપૂર્ણ આયોજન સંભાળવામાં આવી રહ્યું છે, જ્યારે પૂજન વિધિ નંદુ મહારાજના હસ્તે કરવામાં આવી રહી છે, તેવું મંદિર સેવા સમિતિના મીડિયા કન્વીનર નિકુંજ ધોળકિયાએ જણાવ્યું હતું। પૂજ્ય મૌની બાપુ આ બધી જેટલા સેવાર્થીઓ છે, પૂજ્ય મૌની બાપુની ખૂબ સેવાએ કરી છે। મૌની બાપુએ અનેક પ્રકારની ગાયોની સોસાયટીમાં દરેક પ્રકારથી સંત રીતે પણ ઉત્તમ યોગ્ય, કચ્છમાં નહીં પણ ગુજરાતમાં પણ ગાયોની સેવામાં મને લાગે પ્રથમ નંબર આવતો હશે। એમના નિમિત્તે, કારણ કે એમનું તો મોક્ષ જ હોય, પણ કલ્યાણ અર્થે અમારા બધાનું કલ્યાણ થાય એવી ભાવનાથી અમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો। આજે ભગવાનનું કૃષ્ણનું પ્રાગટ્ય હતું। સોસાયટીવાળા આજુબાજુના બધે જ તમામ લોકોએ ખૂબ જ સાથ સહકારથી કરી અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે। અને અત્યારે મહાપ્રસાદ જે એકાદશી છે, આજે કુદરતી ગીતા જયંતિ છે, ગીતા જયંતિનું મહાત્મ્ય પણ ખૂબ જ છે। ગીતા જયંતિ ને આ ભાગવત ગીતા એટલો જ ફરક છે પરમાત્માનો, પણ કૃષ્ણનું જ વર્ણન છે। ઓમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહી હતી અને આમાં વ્યાસજી ભગવાને કૃષ્ણના વર્ણનની લીલા કરેલી છે, એટલા માટે એનું પણ મહાત્મ્ય છે। આ યોગાનું યોગ ભગવાને આપણું કૃપા કરી છે કે આજે એકાદશી જેને આપણે ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે, એ નિમિત્તે અહીંયા પધારેલા તમામ ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભગવાનનો પાટોત્સવ આપણે ઉજવ્યો છે। અને અત્યારે ફરાળ રાખ્યું છે એકાદશીનું, એટલે બધા લોકો મહાપ્રસાદ લેશે અને ત્યાર પછી ભગવાનનું ઉત્સવ કરશે।